રામ રામ ઇન્સ્પેક્ટર સાહેબ, શું કામ કર્યું તું? તઈ મને યાદ કર્યો? ઓ તો તું વખત સંગ છે એમને? લોકો મને બાપુના નામથી ઓળખે છે. જેટલું પૂછવામાં આવે પેલા કેવું હતું ને કે તમે મારી પરીક્ષા લેવાના છો, થોડી તૈયારી કરીને આવો. વખત સંગ તું આ હિસાબ સમજાવવા માટે વાત આ ફિરંગી ભાષા મને ન સમજાય. વખત સંગ તું સાચું કહે છે તે મિસ્ટર ભાદુરિયાને મારી નાખવાની ધમકી આપી હતી કે નહીં? હું ધમકી આપવાનો? હું તો મળવા આવ્યો હતો. કેટલા વાગે આવ્યો? મારું નામ વખતસન. હું સમય નથી જોતો. વાગ્યા હશે 8. અને પાછો કેટલા વાગે આવેલો? હું પાછો નતો આવ્યો. તું પાછો આવ્યો તો મિસ્ટર મજમુદારે તને જોયો છે? એ ખોટું બોલે છે. એ ખોટું બોલે છે. એને મને નતો, મેં એને જોયો તો. નીચે ચાલ. એ શેઠિયાઓને જોઈને તો હું પાછો વળી ગયો હતો. ચાલ તારો ફિંગરપ્રિન્ટ આપી દે બારડને. એ મારું વારું એટલે આ તારી આંગળીઓની છાપ. મારા આંગળાની છાપનું તમારે શું કરવું છે? મારા આંગળાની છાપ હું કદાપી ન દઉં. મારા બાબા કહેતા કે કોરા કાગળ પર આંગળાની છાપ કોઈ ન દેવાની. વખત સર તને જેટલું કહેવામાં આવે છે એટલું કર, નહીં તો પોલીસના કામમાં દખલ કરવા બદલ અંદર બેસાડી દઈશ. અને અમારી મહેમાનગતિ તારા કરતાં બિલકુલ અલગ હોય છે. ચાલ છાપ આપી દે. તમે તમારા ઘરે જશો અને જરૂર પડીએ ફરીથી બોલાવીશ. મિસ્ટર કામરાજ, બોડીના પોસ્ટમોર્ટમ કરીને તમને બોડી મળી જશે. ઘોર પડે ભૂમિને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. ચોક્કસપણે તમારી પાસે કઈ પ્લાન છે? યસ ઓફકોર્સ. આ વખતે તો ખૂનીને હું મારા સકંજામાં લઈને જ રહીશ. બરોબર, માણસ કિરીટ અત્યારે તમારી પાસે આવતો જ હશે. જે કોઈ જમીનની ડીલ હોય ને એની સાથે તમે ફાઇનલ કરી લેજો. ઓકે મિસ્ટર કામર, મને જે મેદાનની જરૂર હતી એ મેદાન મને મળી ગયું છે. મને રોકનાર હવે કોઈ નથી. No one can stop me to become a business tycoon. મને જે સ્પેસની જરૂર હતી એ સ્પેસ હવે મને મળી ગઈ છે. હવે હું તમારા સ્પેસને સફળ કરીશ. Hands up. You are under arrest. ઋતુરાજ, તું? હા, હું જ ગુણી છું મા પિતાજીનો. પરંતુ તે જે કરવાના હતા તે મને મંજૂર ન હતું. શું બકવાસ કરી રહ્યો છે તું? તે તારા પિતાજીનું ખૂન કર્યું છે અને તું આજે
મને મારી નાખવાનું હતું? અંકલ, તમે પણ એવા જ છો. તમારા દિમાગ ફાઇલ થઈ ગયા છે. એક મિનિટ, મને માંડીને વાત કરવા દો. મિસ્ટર કામરાજ, હું જાણી ગયો હતો કે ખૂની ઋતુરાજ જ છે, પણ મારી પાસે કોઈ પુરાવા ન હતા કે ફોન કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ જડતું નહોતું. સર, પરંતુ આ ખૂનનું કારણ શું છે? જ્યારે એક પુત્ર પોતાના પિતાને જ મારી નાખે, પોતાના કાકાને મારી નાખવા તૈયાર થાય. બરોબર. છેલ્લા 3 દિવસ દરમિયાન મેં ઋતુરાજની બધી રીતે તપાસ કરી. મેં ઋતુરાજને જંગલમાં જતા પણ જોયો છે. એ દરમિયાન મેં મિસ્ટર કામરાજને બોલાવીને બધી વાત કરી છે. ઋતુરાજ જંગલમાં જતો, જંગલમાં જઈને માટીના ઘર બનાવતો, પછી તેને તોડી નાખતો હતો અને પછી લાકડું કાપીને તેનું ધારદાર હથિયાર બનાવતો હતો. જે ખૂનનું પણ હથિયાર છે તે જ ને? યસ. પછી મેં જંગલમાં ડૉક્ટર અલુવાલીને મોકલ્યા, એક પ્રકૃતિ પ્રેમી અને બિલ્ડર પર્યાવરણમાંથી બનાવ્યું. પ્રકૃતિ પ્રેમી હતા? યસ, પણ એ અલુવાલે નહીં, જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પવાર હતા. અને એ જ તારી સાથે આખો દિવસ રહ્યા હતા અને પછી એમણે શોધી કાઢ્યું આ ખૂનનું કારણ. પણ ઇન્સ્પેક્ટર, શા માટે ઋતુરાજે એક નહીં પરંતુ 3 ખૂન કર્યા છે? મિસ્ટર કામરાજ, આખી વાતને સમજવા માટે આપણે કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એના મનમાં ગ્રંથિઓ બંધાઈ જતી હોય છે. જેમ કે એને ઊંચાઈથી ડર લાગે, એને આપણે વર્ટિગો કહીએ. પાણીથી, આગથી, એક્ઝામથી ડર લાગે, જેને આપણે ફોબિયા કહીએ. આવા ઘણા બધા પ્રકારના ફોબિયા છે અને ઋતુરાજ તેમાંથી જ એક સ્પેસોફોબિયાનો શિકાર છે. અને કોઈ ફોબિયા નથી ઇન્સ્પેક્ટર. સ્પેસોફોબિયા? આ સ્પેસોફોબિયા એટલે શું? કોર્પોરેટ સ્પેસોફોબિયા એટલે જગ્યા ઓછી થઈ જવાનો ડર. ઋતુરાજને એવું લાગતું હતું કે જે આ બધી ખાલી જગ્યાઓ, જમીનો છે તે બધી પૂરાઈ જશે અને તેમાં એનો દમ ઘૂંટાઈ જશે. આ એક માનસિક બીમારી છે. એ કોઈ બીમાર નથી ઇન્સ્પેક્ટર. પરંતુ હા, ઋતુરાજ કામરાજનું ખૂન કરવા આવશે એવી તમને કેવી રીતે ખબર પડી? મેં બધો અભ્યાસ કર્યો તો મને ખબર પડી કે બધા બિલ્ડરોને મારા પરથી મારી નાખે છે. પેલા બંને બિલ્ડરોને પણ એ રીતે જ મારવામાં આવ્યા હતા. એ બંને પહેલા ન્યૂઝપેપરમાં મોટી જાહેરાત આપી અને બીજે જ દિવસે તેમનો મર્ડર. એટલે મેં કામરાજને બોલાવીને કહ્યું કે તમે ન્યૂઝપેપરમાં મોટી જાહેરાત આપો અને પછી મેં જે ધાર્યું હતું તે જ કર્યું. ઋતુરાજ, લેટ્સ ગો. ઇન્સ્પેક્ટર, હું કઈ બીમાર નથી. બીમાર છે તો આ દુનિયા. હા, 3 ખૂન મેં જ કર્યા છે. હું જ ખૂની છું. પરંતુ મેં ન્યાય કર્યો છે. હું નાનો હતો તો દોડવું હતું, રમવું હતું, પરંતુ બહાર જગ્યા ક્યાં હતી? આ ઘરની 4 દીવાઓ પુરાઈને મને હું લાગતો હતો કે ઘૂંટાઈને મરી જઈશ. હું તો દોડવું હતું, આકાશમાં ઉડવું હતું, પરંતુ આ દુનિયાએ મને જગ્યા જ ક્યાં આપી? I want empty space. ઇન્સ્પેક્ટર, તમે કદી આ શહેરને જોયું છે? કીડી મંકોડા જે માણસોના ગળા સડક પર નીકળી પડે છે. વાહનોની ભીડ છે, ચાલવાની જગ્યા નથી, ઉભા રહેવાની જગ્યા નથી. બાળકોને રમવા માટે ખુલ્લો મેદાન ક્યાં છે? ઇન્સ્પેક્ટર, જ્યાં જુઓ તો આવા તત્પરી બિલ્ડરો મકાનો બાંધી રહ્યા છે. કાલે શહેરમાં એક પણ ખાલી જગ્યા ના રહેશે. શું તમારું કામ નહીં ગુજારશે? જવાબ આપો. જ્યારે બાળકો રમવાનું ભૂલી જશે ત્યારે તમે શું કરશો? મને જવાબ આપો. શું તમારી પાસે જોબ છે? જોબ છે તમારી પાસે? મને જવાબ આપો. તમને હું પાગલ લાગુ છું? પણ દીકરા, તે જે કંઈ પણ કર્યું તે પણ બરાબર તો નથી જ ને. કલ કોઈ તો શરૂઆત કરવી પડશે ને. એટલે મેં